નમસ્કાર મિત્રો, JR વોઇસમાં આપનું સ્વાગત છે। જે લોકો ધીરજ રાખે છે અને લાંબા ગાળા માટે રોકાણ કરે છે તેઓ શેર બજારમાં મોટી કમાણી કરી શકે છે। બ્રોકરેજ ફર્મ ક્લસાની કરોડપતિ શેરોની યાદી તેનું ઉત્તમ ઉદાહરણ છે। બ્રોકરેજે 10 એવા શેરોને હાઇલાઇટ કર્યા છે જેમણે માત્ર 28 વર્ષમાં ₹10,000ને 1,35,00,000થી ₹19 કરોડમાં પરિવર્તિત કર્યા છે। બ્રોકરેજના રિપોર્ટ અનુસાર આ શેર્સ 1,35,000%થી 19,00,000% ઉછળ્યા છે, એટલે કે આ શેરોએ 1,350 ગણાથી 19,000 ગણા સુધી ચોંકાવનારું રિટર્ન આપ્યું છે। ક્લસાએ મજાકમાં કહ્યું છે કે કાશ તેની પાસે ટાઈમ મશીન હોત જેથી તેઓ 1998માં આ સ્ટોકને ખરીદી શકતા હોત। આ કરોડપતિ શેરો પર બ્રોકરેજ હાઉસનું વલણ આજે પણ ઘણી હદ સુધી પોઝિટિવ છે। વેસ્ટલાઇફ વુડન વર્ક્સના શેરે સૌથી વધુ રિટર્ન આપ્યું છે। 1998માં તેની પ્રાઇસ ₹0.03 હતી, જે હવે વધીને ₹575 થઈ ગઈ છે, જેણે 28 વર્ષમાં 19,70,039% રિટર્ન આપ્યું છે। આ મલ્ટીબેગર શેરે 28 વર્ષમાં ₹10,000ને ₹19.17 કરોડમાં ફેરવી દીધા છે। હેવેલ્સ ઇન્ડિયા અને આઈશર મોટર્સે પણ ગત 28 વર્ષોમાં બમ્પર રિટર્ન આપ્યું છે। હેવેલ્સે આ સમયગાળામાં 6,58,600% અને આઈશર મોટર્સે ₹4,81,000નું રિટર્ન આપ્યું છે। આટલા રિટર્નથી ₹10,000 ક્રમશઃ ₹6,59,00,000 અને ₹4,81,00,000માં ફેરવાઈ ગયા હતા। બજાજ ફાઇનાન્સ અને કોટક મહિન્દ્રા બેંક આ મલ્ટીબેગર સ્ટોકની યાદીમાં સામેલ છે। બજાજ ફાઇનાન્સે ગત 28 વર્ષમાં ₹4,10,131%નું રિટર્ન આપ્યું છે, જ્યારે કોટક મહિન્દ્રા બેંકે ₹2,37,303%નું રિટર્ન આપ્યું છે। તેમના મજબૂત પ્રદર્શનથી ₹10,000 કરોડનું રોકાણ કરોડોમાં ફેરવાયું છે। સંવર્ધન મધરસનના શેરોએ પણ ગત 28 વર્ષોમાં મોટું રિટર્ન આપ્યું છે, તેમજ ભારત ઇલેક્ટ્રોનિક્સના શેરમાં 1,65,600%નો વધારો નોંધાયો છે। એટલે કે જો કોઈએ 28 વર્ષ પહેલાં આ બે શેરમાં ₹10,000નું રોકાણ કર્યું હોત તો આજે તેનું રોકાણ ₹1 કરોડથી વધુનું થઈ ગયું હશે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।